જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં મનપાની જે ચૂંટણી યોજાવાની છે તેને લઈને આ સમાચાર। મનપાની ચૂંટણીમાં ઉમેદવારોનું અનોખું ચૂંટણી વચન સામે આવ્યું છે। ત્યારે વોર્ડ નંબર 4 અને 6ના તમામ કોંગ્રેસના ઉમેદવારોએ સોગંદનામું કર્યું છે। તો સોગંદનામું જાહેર કરીને મતદારોને બાંહેધરી આપી છે। ત્યારે પ્રાથમિક સુવિધાઓ અંગે ફરિયાદ કે નિવારણ માટે પ્રયત્નશીલ રહેશે તેવી બાંહેધરી આપી છે। લોકોને પડતી મુશ્કેલીનું પણ નિવારણ કરશે તેવી ખાતરી અપાઈ છે। તો જૂનાગઢથી આ સમાચાર। મનપાની ચૂંટણીમાં ઉમેદવારોનું અનોખું ચૂંટણી વચન। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનની હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે કોંગ્રેસ અને ભાજપ અને તમામ પક્ષો દ્વારા છે તે પ્રચાર શરૂ કરી દીધો છે। ત્યારે કોંગ્રેસના જે વોર્ડ નંબર 4 અને 6ના જે 8 ઉમેદવારો છે, જે બે પેનલ, તેમના દ્વારા એક સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે। અને તે સોગંદનામું શું છે તે કોંગ્રેસના જે ઉમેદવાર છે વોર્ડ નંબર 6ના લલિતભાઈ, તેમની પાસેથી જાણીશું। લલિતભાઈ, આ સોગંદનામું શા માટે રજૂ કરવામાં આવ્યું ને શું છે આખું સોગંદનામું? સોગંદનામું રજૂ કરવાનું એકમાત્ર કારણ છે કે 5 વર્ષમાં જ્યારે આપણે જોઈએ કે બીજેપી નું શાસન હતું, લોકોને અતિશય દુઃખી કરી નાખ્યા હતા। એક પણ કોર્પોરેટર શાસક પક્ષના હતા એ કોઈ દેખાણા નથી। વિસ્તારમાં લોકોને અતિશય અત્યારે ચારે બાજુ ત્રાસદાયક પરિસ્થિતિમાં મૂકી દીધો છે। એને હિસાબે લોકોને ખૂબ જ તકલીફો પડે। 5 વર્ષ કોઈને ફોન નથી ઉપાડ્યા, કોઈના ક્યાંય કોઈ પણ કોર્પોરેટર ગયા નથી। અને જ્યારે અમારી બે સીટ હતી 4 અને 6, તો અમે લોકોની સતત સાથે રહ્યા હતા। સતત એને કાર્યોમાં અમે હંમેશા સાથે રહ્યા હતા અને ફોન ઉપર કામ કરાવેલા છે। એટલે અમારામાં કામ કરવાની ક્ષમતા છે। એટલે અમે 4 જે ઉમેદવાર છે વોર્ડના 4 ને 4 8, એને અમે સોગંદ કરી અને જનતાને જે 8 મોબાઈલ નંબર જાહેર કર્યા છે કે આ મોબાઈલ નંબર ઉપર તમારે કાયમી ગમે ત્યારે કોઈ પણ પ્રાથમિક સુવિધાને લગત ફરિયાદો હોય તો અમે એનું 100% નિરાકરણ કરશું અને તમારા માટે કામ કરવા માટે અમે હંમેશા તત્પર રહીશું। અમારો ફોન બંધ હોય તો વોટ્સએપ નંબર આપેલા છે, એમાં પણ આપણે ફરિયાદ કરી શકીએ। એક જેમ મહાનગરપાલિકા ખાતે નંબર હોય એવી રીતના અમારા જોશીપરાના જે લોકો છે, જે અમારા મતદારો છે, એના માટે અમે 5 વર્ષથી નંબર બદલાવશું નહીં અને ગમે ત્યારે કાળી રાતે પણ એને કામ હશે, પ્રાથમિક સુવિધાને લગત કામો અથવા અન્ય કામો, અમે હંમેશા એમની સાથે રહીશું, એ ખાતરી આપી છે। એટલે લોકોને 5 વર્ષ હજી એવડું બધું ખોદાણ થવાનું છે કે લોકો ખૂબ મુશ્કેલીમાં મુકાવાના છે। એટલે અમે એની સાથે રહી શકીએ અને વિશ્વાસ આપી શકીએ। અમારા જે બીજા ઉમેદવારો છે નવા, એમનો પણ વિશ્વાસ આપી શકીએ। એટલે પેનલ ટુ પેનલ મતદાન કરો અને અમને આખી પેનલોને જીતાવો તો તમારા 100% ખાતરીબદ્ધ કામો થશે અને લોકો ક્યાંય પણ દુઃખી નહીં થાય। અને જો પરાજય પણ થશે અમારી પેનલો, તો પણ અમારી સત્તા નહીં હોય તો આંદોલન કરીને પણ તમારા કામ કરાવશું, એવી ખાતરી આપી છે। તો આ હતા વોર્ડ નંબર 6ના કોંગ્રેસના ઉમેદવાર લલિત પરસાણા, કે જે રીતે કોંગ્રેસની અંદરથી માતા પુત્રને જે ટિકિટ આપવામાં આવી છે, જેમાં વોર્ડ નંબર 4માં મંજુલાબેન પરસાણા અને 6માં લલિત પરસાણા અને તેમની પેનલ દ્વારા છે તે આ અનોખી રીતે મતદારોને રીઝવવા માટે છે તે સોગંદનામું કરવામાં આવ્યું છે। જો તેમનો પરાજય થશે છતાં પણ તે લોકોના કામ કરશે તેવી પણ ખાતરી આપી છે। અમારા બખાઈ મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।